ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુક અંતર્ગત યુનિટ નંબર 2 એનું ફર્સ્ટ રીડ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એ સ્ટાર્ટ કરેલું. સૌથી પહેલાં એના ઓથર એટલે કે લેખક એ રોય ડિઝની, જે વોલ્ટના ભાઈ છે. વોલ્ટના જીવન વિશેની માહિતી છે એ આપણને આ પાઠમાં રોય દ્વારા આપવામાં આવેલી છે. આપણે જે લાસ્ટ લેક્ચરમાં જોયું એમાં આપણે એ સમજ્યા કે રોય છે એ એવું કહે છે કે વોલ્ટ છે એ અત્યારે હયાત નથી, એટલે કે મૃત્યુ પામ્યો છે. છતાં પણ વોલ્ટનો જે પ્રભાવ છે, એની જે ઇન્ફ્લુઅન્સ જે છે એ હાલની તારીખે એના સ્ટુડિયોની અંદર એણે જે કામ કર્યું છે, એણે જે સ્ટુડિયોમાં બેસીને નવા નવા કાર્ટૂન્સ, એનિમેટેડ ફિલ્મ્સ, ફીચર મૂવીઝ આ બધું ક્રિએટ કર્યું છે, ત્યાં એનો પ્રભાવ હાલની તારીખે પણ જોવા મળે છે. રોય એવું પણ કહે છે કે એ લોકો જે કંઈ પણ કામ કરે છે, એ કામ છે એ પછી કાર્ટૂન બનાવવાનું હોય કે ડિઝનીલેન્ડની અંદર કોઈ નવા પરિબળનો ઉમેરો કરવાનું હોય, તો આ દરેકની પાછળનું જે ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે પ્રેરક બળ છે એ વોલ્ટ છે, એવું એ કહે છે. વોલ્ટ છે એના માટે રોય એ બે એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણો યુઝ કરે છે: ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ. ઇમેજિનેટિવ એટલે આપણે જોયું કલ્પનાશીલ, અને ઇન્ડસ્ટ્રીયસ એટલે ઉદ્યમી. વોલ્ટ માટે રોય એવું કહે છે કે હી વોઝ અ કોમ્પ્લેક્સ મેન, કારણ કે વોલ્ટ છે એ દરેક વ્યક્તિઓ માટે અલગ અલગ, જેને કહેવાય વ્યક્તિત્વ છે એ ધરાવતો. લેખકો, પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ માટે એ ખૂબ જ જીનિયસ એટલે કે પ્રતિભાશાળી હતો, કે જે કંઈક સ્ટોરીની અંદર પોતાના આગવા વિચારો છે એને એડ કરી શકતો. ઘણા બધા લોકો જેનો ટીવી શો જોવે છે એના માટે વોલ્ટ છે એ એક હૂંફ આપનાર, દયાળુ વ્યક્તિત્વ ધરાવનાર અને પોતાના ઘરે આનંદ અને મનોરંજન પહોંચાડનાર હતો. જ્યારે બેન્કર્સ કે જે લોકો એને ફાઇનાન્શિયલી હેલ્પ કરતા, એ લોકો માટે એ જાણે એક વાઇલ્ડ મેન, એટલે આપણે વાત થઈ હતી અહીંયા જંગલી એવું નથી લેવાનું, પણ જનૂની માણસ કે જે બેન્કરપ્સી એટલે દેવાળું ફૂંકવા માટે જાણે અડગ હોય એવું વ્યક્તિત્વ ધરાવતો. પણ રોય માટે પોતાનો ભાઈ છે એ એક ઇમ્પ્રેક્ટિકલ એટલે અવ્યાવહારિક અથવા બિનવ્યાવહારિક સ્વપ્નાઓ જોનાર એક અદ્ભુત ભાઈ હતો, અને છેલ્લે એણે પોતાના સ્વપ્નાઓ છે એને સાકાર પણ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. આજે હવે એનાથી આપણે આગળ વધીએ. તમારી પાસે ટેક્સ્ટબુક છે એ રાખજો, પેન પેન્સિલ રાખજો, જેથી કરીને આપણે અંડરલાઇન કરી અને વર્ડ્સ છે એને નોટ ડાઉન કરી શકીએ. આગળ વાંચીએ. ધ એપલ ઓર્ચ્ડ એન્ડ વિપિંગ વિલોઝ. એપલ એટલે ખ્યાલ છે આપણને સફરજન, ઓર્ચ્ડ એટલે વાડી થાય, અંડરલાઇન કરજો શબ્દ. એપલ ઓર્ચ્ડ એટલે કે સફરજનની જે વાડી છે, બગીચો છે. એન્ડ વિપિંગ વિલોઝ, વિદ્યાર્થી મિત્રો વિપિંગ એ એક નેતર જેવું ઝાડ આવે છે. તો અહીંયા રોય એવું કહે છે કે ધ એપલ ઓર્ચ્ડ એન્ડ વિપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. અમારું જે જૂનું ફાર્મ છે, ખેતર છે, ત્યાં સુંદર મજાના લીલા અને સુંદર મજાના જે વિપિંગ વિલોઝ એટલે નેતર જેવા જે ઝાડ છે એ, અને સફરજન છે એના ઝાડ છે એ ઊભા છે. વેર એટલે કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, બરોબર છે, કે જ્યાં વોલ્ટ છે એણે પોતાનું સ્કેચ એટલે દોરવું થાય, રેખાચિત્ર જેને કહેવાય, કે વોલ્ટ છે સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ, કે વોલ્ટ છે ત્યાં એણે પોતાના પહેલા પ્રાણી જે છે એનું ચિત્ર ત્યાં દોરેલું. આઈ રિકોલ, મને યાદ છે કે હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન અ બેડ એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. કહે છે કે મને બરાબર યાદ છે, રિકોલ કરવું એટલે ભૂતકાળની જે યાદો હોય એને તાજા કરવી. તો રોય એવું કહે છે કે મને યાદ છે કે હાઉ એટલે કેવી રીતે વોલ્ટ એન્ડ આઈ, વોલ્ટ અને હું, વુડ સ્નગલ ટુગેધર. સ્નગલ અંડરલાઇન કરજો મિત્રો. સ્નગલ એટલે લપાઈને, બરોબર છે. હું અને વોલ્ટ છે એ લપાઈને, ટુગેધર એટલે એકબીજાની સાથે, ઇન ધ બેડ એટલે કે પથારીમાં સૂતા.
એન્ડ અને હિયર એટલે સાંભળતા. ધ હન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ, એક નવો શબ્દ છે મિત્રો, અંડરલાઇન કરજો. લોકોમોટિવ એટલે ટ્રેન, બરોબર છે. તો કહે છે કે મને યાદ છે હું અને વોલ્ટ છે એ કેવી રીતે બેડ એટલે કે પથારીની અંદર લપાઈને, એકબીજા સાથે લપાઈને સૂતા. એન્ડ હિયર અને અમે સાંભળતા. ધ હન્ટિંગ વિસલ, અંડરલાઇન કરજો. હન્ટિંગ એટલે ડરાવનારું, વિસલ એટલે આપણને ખબર છે સિટી. કોની ડરાવનારી સિટી સાંભળતા? તો કે ઓફ અ લોકોમોટિવ એટલે ટ્રેનની. કઈ ટ્રેન? પાસિંગ ઇન ધ નાઇટ એટલે કે રાત્રિમાં પસાર થતી જે ટ્રેન છે એની ડરાવનારી સિટી છે એ હું અને વોલ્ટ છે એ બાળપણમાં સાંભળતા. આગળ કહે છે અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. હવે કહે છે કે અવર અંકલ, અમારા કાકા માઇક છે, વોઝ એન એન્જિનિયર, એ એક ઇજનેર હતા. તો મિત્રો તમને અહીંયા એવું પણ પૂછાઈ શકે હુ વોઝ અંકલ માઇક, અથવા તો અંકલ જે છે એ કોણ હતા? તો આપણને ખબર પડે એક એન્જિનિયર હતા. એન્ડ અને હી વુડ બ્લો હિઝ વિસલ, અંડરલાઇન કરજો. બ્લો એટલે અહીંયા વગાડવું, કે તે તેમની સિટી છે, વિસલ છે એ વગાડતા. કેવી રીતે? તો કે વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી વિસલ વગાડતા અને ટુ શોર્ટ્સ એટલે બે ટૂંકી વિસલ વગાડતા. કોના માટે? તો રોય એવું કહે છે જસ્ટ ફોર અસ, કે માત્ર ને માત્ર અમારા માટે. એ અંકલ જ્યારે ટ્રેનમાંથી પસાર થતા ત્યારે એ બંને બાળકો માટે એક લાંબી અને બે ટૂંકી સિટી છે એ વગાડતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટ છે નેવર એટલે કદી નહીં, અને લોસ્ટ કોનું ભૂતકાળ છે? લોસ એટલે ગુમાવવું એનું ભૂતકાળ છે. કે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, કે વોલ્ટ છે એણે ક્યારેય પોતાનો જેને કહેવાય પ્રેમ છે ટ્રેન માટેનો એ ગુમાવ્યો નથી. યર્સ લેટર એટલે કે વર્ષો બાદ પણ એન ઓલ્ડ ફેશન ટ્રેન, અંડરલાઇન કરજો. ઓલ્ડ ફેશન એટલે જૂના જમાનાની, અને ટ્રેન એટલે ટ્રેન. યર્સ લેટર એટલે કે વર્ષો બાદ પણ એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધી ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. કહે છે રોય કે ભાઈ કઈ બાબત ઉપરથી આપણને ખ્યાલ આવે કે વોલ્ટ છે એણે પોતાનો ટ્રેન પ્રત્યેનો પ્રેમ છે એ ગુમાવ્યો નથી? તો આપણને ખબર પડે એટલા માટે કહે છે કે વર્ષો બાદ પણ જે ડિઝનીલેન્ડ છે એનું એક અમ્યુઝમેન્ટ પાર્ક છે, એનું એક ડ્રીમ પાર્ક છે, એ એના ડિઝનીલેન્ડની અંદર સૌથી વધુ જો આકર્ષણનું કેન્દ્ર હોય, બરોબર, તો એ વોલ્ટે ત્યાં મૂકેલી જૂના જમાનાની એક ટ્રેન છે. ક્લિયર? આગળના પેરેગ્રાફમાં ધ્યાન આપીએ. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. હકીકતમાં ફાર એટલે દૂર થાય, પણ અહીંયા ભૂતકાળની વાત કરે છે. બેક એટલે કે જેટલું ભૂતકાળમાં હું રિમેમ્બર એટલે યાદ કરી શકું, તો એ રીતે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ છે એ ડ્રોઈંગ કરતો એટલે વિદ્યાર્થી મિત્રો દોરતો. ધ ફર્સ્ટ મની he ever made was a nickel, અંડરલાઇન કરજો. નિકલ એટલે ચલણી નાણાંનો પ્રકાર, બરોબર છે. હકીકતમાં એવું થાય છે કે નિકલ, 1 નિકલ ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટ, પણ સેન્ટ પણ આપણને કદાચ ખ્યાલ ન હોય, સેન્ટ એ પણ ચલણી નાણાંનો પ્રકાર છે. તો આપણે એટલું જ યાદ રાખીએ કે નિકલ એટલે ચલણી નાણાંનો પ્રકાર. તો કહે છે કે જેટલું મને યાદ છે એટલું એ યાદ કરી શકું એ પ્રમાણે વોલ્ટ છે પોતે ચિત્ર દોરતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ. સૌથી પહેલા પૈસા જો એણે મેળવ્યા હોય, એણે પ્રાપ્ત કર્યા હોય, તો એ એક નિકલ હતા. કોના માટે? તો કે ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, બરોબર છે. કોના માટે એને સૌથી પહેલા પૈસા પ્રાપ્ત કરેલા? તો કે અ સ્કેચ, સ્કેચ એટલે ચિત્ર અથવા રેખાચિત્ર. કોનું રેખાચિત્ર એણે દોરેલું હતું? તો કે છે અ નેબર્સ હોર્સ, એટલે કે જે પાડોશીનો હોર્સ એટલે ઘોડો છે એનું રેખાચિત્ર એણે દોરેલું, અને એ રેખાચિત્રના એને નિકલ એટલે કે એક નિકલ પૈસા છે એ પ્રાપ્ત થયેલા. આગળ કે ધ્યાન આપીએ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. વિદ્યાર્થી મિત્રો આ લાઈન ખાસ ધ્યાન રાખજો. તમને પેરેગ્રાફ ઉપરથી જે પ્રશ્નો પૂછાય છે એની અંદર તમને એવું પૂછી શકે કે વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ. ભાઈ વોલ્ટ છે એણે કાર્ટૂનિંગનો અભ્યાસ છે એ ક્યાં કર્યો? તો આપણને ખબર હોવી જોઈએ કે વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો,
બરોબર છે. તો વોલ્ટ છે એણે કાર્ટૂનિંગનો જે અભ્યાસ છે, બરોબર, કાર્ટૂન જે શીખવાની બાબત છે એ ક્યાં એ અભ્યાસ કર્યો છે? શિકાગોની અંદર. એન્ડ ધેન અને પછી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. અને પછી શું કર્યું એણે? તો કે શિકાગોની અંદર કાર્ટૂનિંગ છે એનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન અને પછી સ્ટાર્ટેડ એણે શરૂ કરી. શું શરૂ કરી? તો કે અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, એક નાનકડી કાર્ટૂન બનાવવાની જે કંપની છે એ એણે સ્ટાર્ટ કરી. ક્યાં સ્ટાર્ટ કરી? તો કે ઇન કેન્સાસ સિટી. અંડરલાઇન કરજો આ શબ્દ પણ, કેન્સાસ સિટી. તમને એવો પ્રશ્ન પૂછાય કે વેર ડીડ વોલ્ટ સ્ટાર્ટ હિઝ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, કે વોલ્ટ છે એણે પોતાની કાર્ટૂન કંપની છે ક્યાં શહેરમાં શરૂ કરી હતી? તો જવાબ આવશે મિત્રો કેન્સાસ સિટી. એટલે કે છે કે શિકાગોની અંદર પહેલાં તો એણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો, ત્યાર પછી તો કે ભાઈ કેન્સાસ સિટીની અંદર એણે એક નાનકડી એનિમેટેડ કંપની છે એ સ્ટાર્ટ કરી. પણ જો પાછળ એક વાક્ય આપેલું છે, એડ કરેલું છે, ધેટ ફ્લોપ્ડ. બરોબર, અંડરલાઇન કરજો. ફ્લોપ એટલે નિષ્ફળ થવું અથવા નિષ્ફળ જવું. અહીંયા કહે છે કે એને સ્ટાર્ટ કરી કાર્ટૂન કંપની પણ એ નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt just 21st. બરોબર છે. રોય એવું કહે છે કે હું લોસ એન્જલસમાં હતો જ્યારે when Walt just 21st એટલે કે વોલ્ટ છે એ 21 વર્ષનો હતો. અને શું કર્યું એણે? તો કે ડિસાઇડેડ એણે નક્કી કર્યું. શું? તો કે ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. કે વોલ્ટ છે એ જ્યારે 21 વર્ષનો હતો ત્યારે જ એણે નક્કી કરી લીધું હતું. શું કરવાનું? તો કે ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવાનો, હિઝ લક એટલે નસીબને અજમાવવાનો. ક્યાં અજમાવવું હતું એને પોતાનું નસીબ? ઇન હોલીવુડ. વિદ્યાર્થી મિત્રો અહીંયાથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વેન ડીડ વોલ્ટ ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ? તો આપણને ખબર પડવી જોઈએ કે જવાબ આવશે 21st, મીન્સ એટ ધ એજ ઓફ 21st એવો જવાબ આવશે. તો અહીંયા આપણે સમજ્યા કે ભાઈ 21 વર્ષની ઉંમરે, એટલી નાની ઉંમરે જ એણે હોલિવૂડની અંદર પોતાના નસીબને અજમાવવાનું નક્કી કરી લીધું હતું. તો 3 બાબતો ધ્યાન રાખવાની. વોલ્ટ છે એ શિકાગોમાં કાર્ટૂનિંગ શીખ્યો. કેન્સાસ સિટીની અંદર એણે પોતાની સૌથી પહેલી એનિમેટેડ કાર્ટૂન કંપની સ્થાપી જે નિષ્ફળ ગઈ. અને 21 વર્ષની ઉંમરે એણે પોતાનું નસીબ છે એ હોલિવૂડની અંદર અજમાવવાનું નક્કી કર્યું. આગળ કહે છે આઈ મેટ હિમ. રોય કહે છે કે હું મેટ એટલે મળ્યો, હિમ એટલે તેને. ક્યાં મળે છે? એટ ધ સ્ટેશન એટલે કે સ્ટેશન ઉપર એને મળે છે. હી વોઝ કેરિંગ અ ચીપ સ્યુટકેસ. વોલ્ટ જે છે એના સંદર્ભની વાત કરે છે કે જ્યારે હું એને મળ્યો રેલવે સ્ટેશને ત્યારે હી વોઝ કેરિંગ તે સાથે લઈને આવ્યો હતો. શું? તો કે અ ચીપ સ્યુટકેસ. અંડરલાઇન કરજો. હકીકતમાં વિદ્યાર્થી મિત્રો ચીપ એટલે સસ્તું થાય, પણ અહીંયા હલકી એવી વાત કરવામાં આવી છે કારણ કે સ્યુટકેસના સંદર્ભે છે. એવી હલકી ગુણવત્તાવાળી જેને કહી શકાય, સસ્તી જેને કહી શકાય એવી સ્યુટકેસ, એક હલકી સ્યુટકેસ છે એ લઈને આવેલો. ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. બરોબર છે. કે છે કે એ પોતે સ્ટેશન ઉપર એક સસ્તી હલકી ગુણવત્તાવાળી જે સ્યુટકેસ છે એ લઈને આવેલો. ધેટ કન્ટેન, અંડરલાઇન કરજો. કન્ટેન એટલે નામાં રહેલું. એની અંદર શું રહેલું હતું? તો કે ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. એને જે કંઈ પણ બિલોંગ એટલે ને સંબંધિત, એના કાર્ટૂનને સંબંધિત જે કંઈ પણ સામગ્રી હતી એ બધી જ સામગ્રી આ સ્યુટકેસની અંદર એણે રાખેલી હતી. આગળ કહે છે વી બોરોડ. અંડરલાઇન કરો. બોરો એટલે ઉછીનું લેવું, ઉધાર લેવું. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. વિદ્યાર્થી મિત્રો 500 આગળ જે સાઇન છે એ ડોલરની છે એટલે આપણે એને બોલીએ ત્યારે ડોલરમાં એવું બોલશું કે વી બોરોડ અમે ઉછીના લીધા. કેટલા ઉછીના લીધા છે? તો કે $500 એટલે $500 છે. ફ્રોમ એન અંકલ એટલે અમારા અંકલ પાસેથી ઉછીના લીધા. એન્ડ અને વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ. અને વોલ્ટ છે એણે એક કાર્ટૂન સિરીઝ ચાલુ કરી. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઇન કરજો. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. એનું ગુજરાતી નથી કરવાનું, પણ સૌથી પહેલી વોલ્ટની આ કાર્ટૂન સિરીઝ છે. તમને પેરેગ્રાફમાંથી પૂછાય કે વિચ વોઝ વોલ્ટ્સ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ? તો જવાબ આવશે એલિસ ઇન કાર્ટૂન
લેન્ડ. ફરીવાર કે છે વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. કે અમે $500 છે એ અંકલ પાસેથી ઉછીના લીધા અને વોલ્ટ છે એણે એક એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની જે સિરીઝ છે, કાર્ટૂન સિરીઝ છે, એ સ્ટાર્ટ કરી. આગળ કે છે ઇટ વોઝ ટફ ગોઈંગ. બરોબર છે, હકીકતમાં ટફ એટલે અઘરું. બરોબર કે તે અહીંયા ઇટ કોના માટે વપરાયેલું છે? એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની જે સિરીઝ છે એના માટે વપરાયેલું છે. કે ઇટ વોઝ ટફ ગોઈંગ કે એ ખૂબ જ અઘરી પરિસ્થિતિમાં ચાલી રહી હતી. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. રોય કહે છે કે વોલ્ટ છે એ ડીડ, ડુનું ભૂતકાળ છે, ડુ એટલે કરવું, એનું ભૂતકાળ છે કે વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન્સ. વોલ્ટ છે એ દરેક પ્રકારના એનિમેશન કરતો. એન્ડ અને આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન્ડ કેમેરા. અંડરલાઇન કરજો મિત્રો. ક્રેન્ક એટલે ચલાવવું અથવા શરૂ કરવું. કે હું ચલાવતો. શું ચલાવતો? તો કે ઓલ્ડ ફેશન્ડ કેમેરા. ઓલ્ડ ફેશન એટલે જૂના જમાનાનો અને કેમેરા એટલે તમને ખબર છે કેમેરો. એવું કહે છે કે વોલ્ટ છે એ બધા જ પ્રકારના એનિમેશન કરતો અને હું જૂના જમાનાનો જે કેમેરો છે એને ચલાવતો. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. વિદ્યાર્થી મિત્રો, આ એક રૂઢિપ્રયોગ છે, ફ્રેઝ છે કે કાર્ટૂન, એલિસ ધ કાર્ટૂન, બરોબર, આ જે કાર્ટૂન સિરીઝ છે એલિસ કાર્ટૂન છે એ ડિડન્ટ મેક મચ ઓફ સ્પ્લેશ. મેક ઓફ અ સ્પ્લેશ એટલે અંડરલાઇન કરજો, ધાડ ન મારવી અથવા પાણી ફેરવવું. એટલે સાહેબ સમજીએ કે છે કે ભાઈ વોલ્ટ છે એણે જે કાર્ટૂન સિરીઝ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ છે એ નામની સિરીઝ ચાલુ કરી, એમાં એ જે કાર્ટૂન સિરીઝ છે ખૂબ અઘરી ચાલી રહી હતી, એટલે કે મુશ્કેલી ભરી ચાલી રહી હતી. અને આ જે કાર્ટૂન સિરીઝ છે એણે બહુ ધાડ પાડી નહીં. ધાડ પાડી નહીં એટલે એને આ કાર્ટૂન સિરીઝ છે એનાથી સફળતા એ પ્રાપ્ત થઈ નથી. એ દર્શાવવા માટે અહીંયા એ રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો છે. સો એટલે કે તેથી વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને તેથી વોલ્ટ છે એણે એક નવી કાર્ટૂન સિરીઝ ચાલુ કરી. અંડરલાઇન કરજો મિત્રો ખાસ, ઓસ્વાલ્ડ ધ રેબિટ. બરોબર છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે વિચ વોઝ વોલ્ટ્સ સેકન્ડ કાર્ટૂન સિરીઝ, તો તમે જવાબમાં લખી શકો ઓસ્વાલ્ડ ધ રેબિટ. વોલ્ટ છે એણે એક કાર્ટૂન સિરીઝમાં સફળતા ન મળી તો વોલ્ટ છે એણે બીજી જે કાર્ટૂન સિરીઝ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની એ સ્ટાર્ટ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલ્ડ છે એ બહુ સારી ચાલી. બટ પણ વેન વોલ્ટ કે જ્યારે વોલ્ટ છે એ ગયો, વેન્ટ ગોનું ભૂતકાળ છે કે ઓસ્વાલ્ડ છે ડીડ બેટર. ઓસ્વાલ્ડ છે એણે બહુ સારું કર્યું, એ સિરીઝ છે એ સારી રીતે ચાલી. બટ પણ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, પણ જ્યારે વોલ્ટ છે એ અમારા ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ફોર મોર મની. શેના માટે ગયો તો કે વધુ પૈસા મેળવવા માટે. ત્યારે હી રેન ઇનટુ ટ્રબલ, કે તે રેન ઇનટુ, બરોબર છે, આ પણ રૂઢિપ્રયોગ છે, નામાં મુકાવવું. બરોબર, હકીકતમાં રન એટલે દોડવું થાય, પણ અહીંયા તો કે રૂઢિપ્રયોગના સંદર્ભે છે કે વોલ્ટ છે એ જ્યારે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે વધારે પૈસાની માંગણી કરવા માટે ગયો ત્યારે હી રેન ઇનટુ ટ્રબલ. ટ્રબલ અંડરલાઇન કરજો મિત્રો. ટ્રબલ એટલે મુશ્કેલી, કે વોલ્ટ છે એ મુશ્કેલીમાં મુકાયો. ક્લિયર? આગળ કહે છે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ, આઈ આસ્ક્ડ. જ્યારે વોલ્ટ છે એ એના ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે જાય છે અને પછી જ્યારે પરત આવે છે ત્યારે રોય છે એ એને પ્રશ્ન કરે છે કે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક કિડ. બરોબર છે કે બેટા અથવા બાળક, તે વોટ કાઇન્ડ ઓફ ડીલ ડીડ યુ મેક, તે કયા પ્રકારની ડીલ છે, બરોબર છે, એ તે કરી છે. આઈ આસ્ક્ડ, મેં તેને પૂછ્યું. આગળ વધીએ. વી હેવન્ટ ગોટ અ ડીલ.
વોલ્ટ છે એ રોયને એવો જવાબ આપે છે કે વી હેવન્ટ ગોટ અ ડીલ. ગેટ એટલે મેળવવું, એનું V3 છે કે અમને કોઈ પણ પ્રકારની ડીલ, એના માટે જો ચોક્કસ શબ્દ કહીએ તો સોદો, કે અમને કોઈ પણ પ્રકારની ડીલ છે આપણને એ પ્રાપ્ત નથી થઈ. વોલ્ટ એડમિટેડ, અંડરલાઇન કરજો મિત્રો. એડમિટ એટલે કબૂલ કરવું. વોલ્ટ છે એણે આવું કબૂલ કર્યું. The distributor copyrighted Oswald and he is taking over his series himself. કે છે વોલ્ટ રોયને એવું જણાવે છે કે ધ ડિસ્ટ્રીબ્યુટર, જે ડિસ્ટ્રીબ્યુટર છે એણે કોપીરાઇટેડ, અંડરલાઇન કરજો મિત્રો. કોપીરાઇટ એટલે માલિકી હક. વોલ્ટ છે એવું જણાવે છે રોયને કે ડિસ્ટ્રીબ્યુટર જે છે એણે ઓસ્વાલ્ડ રેબિટ નામની જે કાર્ટૂન સિરીઝ પોતે ચલાવતા હતા એનો માલિકી હક છે એ મેળવી લીધો છે. એન્ડ અને હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ, અને હવે પછીની જે સિરીઝ છે એ પોતાની જાતે જ આગળ વધારશે, આગળ ચલાવશે. સ્ટ્રેન્જલી, બરોબર છે. સ્ટ્રેન્જલી એટલે આશ્ચર્યની વચ્ચે. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ટેડ, અંડરલાઇન કરો મિત્રો. સીમ એટલે લાગવું, અને બીજો શબ્દ અંડરલાઇન કરજો, ડાઉનહાર્ટેડ એટલે હતાશ. બરોબર છે કે બહુ આશ્ચર્યની વચ્ચે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહાર્ટેડ, વોલ્ટ છે એ સહેજ પણ હતાશ છે એ લાગતો ન હતો. તમે જ વિચારો કે આપણે જો એકવાર સફળતા પ્રાપ્ત નથી કરતા તો ઘણી બધી વખત આપણે નાસીપાસ થઈએ છીએ, આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ, બહુ ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. પણ તમે વોલ્ટ વિશેના પાઠમાં આપણે ચલાવ્યું એમાં જોયું કે વોલ્ટ છે એણે કાર્ટૂન કંપનીની સ્થાપના કરી, એ પણ નિષ્ફળ ગઈ. એની પહેલી સિરીઝ છે એ એણે સ્ટાર્ટ કરી, એમાં પણ એને સફળતા નથી મળી. બીજી સિરીઝ છે એ એણે સ્ટાર્ટ કરી પણ એમાં એને સફળતા મળી, પણ એનો જે માલિકી હક છે એ થર્ડ પર્સન એટલે કે એનો ડિસ્ટ્રીબ્યુટર છે એણે મેળવી લીધો. તો છતાં પણ અહીંયા એના માટે વાક્ય છે એ વપરાય છે. રોય એવું કહે છે કે ભાઈ વોલ્ટ છે ડીડ નોટ સીમ ડાઉન હર્ટેડ, એ વોલ્ટ છે એ હતાશ છે એ લાગતો ન હતો. આગળ, વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. વોલ્ટ છે એ રોયને એવું જણાવે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ, આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. શું ચાલુ કરવા જઈ રહ્યા છીએ? તો કે અ ન્યૂ સિરીઝ, એક નવી જ શ્રેણી, સિરીઝ એટલે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હી ઇન્થુઝડ, અંડરલાઇન કરજો. ઇન્થુઝડ એટલે ઉત્સાહથી. તેણે બહુ ભારે ઉત્સાહ સાથે કહ્યું કે ભાઈ આપણે એક નવી જ કાર્ટૂન સિરીઝ છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ, અને એ કોના ઉપર છે? માઉસ ઉપર છે. અંડરલાઇન. આમ તો તમને ખ્યાલ હશે મિત્રો, માઉસ એટલે શું થાય? ઉંદર. કે એ જે સિરીઝ છે એ ઉંદર ઉપરની છે. એન્ડ અને ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ, અને આ વખતે આ આપણો ઓન એટલે પોતાનું, કહેવાનો મતલબ આપણી માલિકીનો, માઉસ એટલે ઉંદર છે. કહેવાનો મતલબ કે હવે આ જે માઉસ ઉપરની કાર્ટૂન સિરીઝ છે એ હવે આપણી પોતાની માલિકીની છે, એમાં એને કોઈ પાર્ટનર છે એ રાખેલો નથી. આગળ વધીએ મિત્રો. ધ રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી. છેલ્લે આપણને કહે છે કે ભાઈ વોલ્ટ છે એ માઉસ ઉપરની એક કાર્ટૂન સિરીઝ છે એ સ્ટાર્ટ કરે છે, અને ધ રેસ્ટ એટલે બાકીનું જે છે ઇઝ અ હિસ્ટ્રી. હિસ્ટ્રી એટલે શું થશે? યસ, અંડરલાઇન કરજો. હિસ્ટ્રી એટલે ઇતિહાસ, કે અને બાકીનો જે છે એ ઇતિહાસ છે. કારણ કે આપણને બધાને ખબર છે મિત્રો કે વોલ્ટ છે એણે માઉસ ઉપર જે કાર્ટૂન સિરીઝ સ્ટાર્ટ કરી એનું નામ છે મિકી માઉસ, અને અત્યારે પણ સ્ટીલ એ જે કાર્ટૂન સિરીઝ છે એ વર્લ્ડ ફેમસ કાર્ટૂન સિરીઝ છે. એટલે વોલ્ટ છે એણે જ્યારે કાર્ટૂન સિરીઝ માઉસ ઉપરની સ્ટાર્ટ કરી તો એ જેને કહેવાય ખૂબ જ સફળ બની અને એક ઇતિહાસની અંદર એણે સારું નામ છે એ પ્રાપ્ત કર્યું. એટલે કહે છે કે ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી, અને બાકી જે છે બરોબર એ તો ઇતિહાસ છે. વોલ્ટ્સ માઉસ એટલે વોલ્ટનો જે માઉસ એટલે ઉંદર છે એણે શું નામ છે એનું? મિકી. વોલ્ટનો જે ઉંદર મિકી છે એણે સેલિબ્રેટ કરવું એટલે શું થાય? ઉજવણી કરવી. તો વોલ્ટનો જે માઉસ છે મિકી એણે ઉજવણી કરી. શેની? તો કે હિઝ 14th બર્થડે, એના 40મા જન્મદિવસની. ક્યારે? તો કે ઇન 1986,
68 સર એના બર્થડેની એણે ઉજવણી કરી એટલે તો એ કાર્ટૂન સિરીઝ છે એને 1968 ની અંદર 40 વર્ષ પૂર્ણ થયા એન્ડ અને અ હેપી 14th ઇટ વોઝ અને તે કેવા હતા તો કે ખૂબ જ આનંદદાયક 40 વર્ષ હતા. A quarter of a billion people saw a Disney movie in 1968 કે છે a quarter એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે 100 નો ચોથો જે ભાગ હોય એને ક્વાર્ટર કહેવાય. એટલે કે છે a quarter of billion people, બરોબર છે. બિલિયન એટલે અબજ થાય અને મિલિયન એટલે 10 લાખ થાય. અહીંયા કહે છે કે a quarter of billion people એટલે કે અબજથી ચોથા ભાગના જે લોકો છે એણે એટલે જોયું અ ડિઝની મૂવી ઇન 1968 1968 એણે ડિઝની મૂવી છે એ જોઈ. 100 million watched a Disney TV show અને 100 મિલિયન જેટલા લોકો છે એણે એનો ડિઝની શો એટલે ટીવી ઉપર આવતો એનો જે ટીવી શો છે એને જોયો. આગળ કહે છે કે નિયરલી એટલે કે લગભગ અ બિલિયન રીડ અ ડિઝની બુક, બરોબર છે. 1 અબજ જેટલા લોકો છે એણે ડિઝની બુક છે એ વાંચી ઓર અથવા તો મેગેઝિન એટલે કે એના સામયિકો છે એ વાંચ્યા. એન્ડ અને ઓલમોસ્ટ 10 મિલિયન્સ વિઝિટેડ ડિઝનીલેન્ડ અને લગભગ 10 મિલિયન્સ એટલે કે 10 લાખ કરતાં પણ વધારે જે લોકો છે, બરોબર, કારણ કે મિલિયન એટલે 10 લાખ થાય, અહીંયા તો 10 મિલિયન્સ કહે છે, તો એટલા લાખો લોકો છે એણે વિઝિટેડ ડિઝનીલેન્ડ, એણે પોતાની એની જે ડિઝનીલેન્ડ એટલે એનું જે અમ્યુઝમેન્ટ પાર્ક છે એની મુલાકાત લીધી. એન્ડ અને મિકી એઝ વોલ્ટ યુઝડ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ અને વોલ્ટ છે એવું કહેતો યુઝડ ટુ નો ઉપયોગ થયો છે. એટલે કહે છે કે વોલ્ટ એવું કહેતો કે આ બધું જ ચાલુ કરવા વાળો એટલે કે સ્ટાર્ટેડ ઇટ ઓલ આ બધું જ કોણે શરૂ કર્યું તો કે મિકીએ. મિકી કોણ છે? એના કાર્ટૂન સિરીઝનું મુખ્ય કેરેક્ટર જે માઉસ છે. તો આ બધું જ આ જે પેરેગ્રાફમાં આપણે જોયું એ પેરેગ્રાફની અંદર વોલ્ટની, બરોબર છે, સફળતા, એની પ્રતિષ્ઠા અને મિકી માઉસ નામની જે કાર્ટૂન સિરીઝ છે એની અને ડિઝનીલેન્ડની પોપ્યુલારિટી એટલે કે લોકપ્રિયતા છે એ આપણને દેખાડે છે. તો અહીંયા આ વાત થઈ. આગળ વધીએ પેરેગ્રાફમાં મિત્રો. કહે છે કે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન એન્ડ એબિલિટી to make his dream become reality. બરોબર છે, સમજીએ. અંડરલાઈન તમે અહીંયા ખાસ યાદ રાખજો. અહીંયા એવું કહે છે મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. અગાઉ આપણે એક શબ્દમાં તમને મેં અંડરલાઈન કરાવ્યું કે જેની અંદર તમે કર્યું એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. જો 2 પ્રકારના પ્રશ્નો તમને પેરેગ્રાફમાંથી પૂછાય કે વિચ વોઝ હિઝ ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ, તો એમાં આવશે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. પણ પ્રશ્નને હું ફેરવી નાખું કે વિચ વોઝ હીઝ ફર્સ્ટ સક્સેસફુલ કાર્ટૂન સિરીઝ, બરોબર, તો કઈ આવશે? યસ, કઈ આવશે? મિકી માઉસ, બરોબર. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજજો. ખાલી તમને એમ પૂછે કે ફર્સ્ટ તો એલિસ ઇન કાર્ટૂનલેન્ડ, પણ પહેલી સફળ કોઈ જો કાર્ટૂન સિરીઝ હોય, ફર્સ્ટ સક્સેસફુલ કાર્ટૂન સિરીઝ, તો એમાં જવાબ આવશે મિકી માઉસ. એટલે મિકી માઉસ છે એ એકમાત્ર એની સૌથી પહેલી જેને કહેવાય સક્સેસફુલ પ્રોડક્ટ એટલે સૌથી સફળ જેને કહેવાય એક કૃતિ હતી. કોની? તો કે ઓફ વોલ્ટ્સ મેચલેસ. અંડરલાઈન કરો મિત્રો. મેચલેસ એટલે અજોડ, ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ, એનામાં રહેલી જે અજોડ કલ્પના શક્તિ છે એનું, એન્ડ એબિલિટી અંડરલાઈન કરો. એબિલિટી એટલે ક્ષમતા. શેની ક્ષમતા હતી વોલ્ટમાં? તો કે ટુ મેક હિઝ ડ્રીમ્સ, પોતાના જે સ્વપ્નાઓ છે એને બીકમ રિયાલિટી. અંડરલાઈન કરજો. રિયાલિટી એટલે વાસ્તવિકતા. વોલ્ટ પાસે એવી એક અજોડ કલ્પના શક્તિ અને એવી એક ક્ષમતા હતી કે તે પોતાના જે ડ્રીમ્સ એટલે કે સ્વપ્નાઓ છે એને શું કરી શકે? વાસ્તવિકતામાં ફેરવી શકે. અને એ માટેનું જે ઉદાહરણ છે એ કોણ હતું? મિકી માઉસ નામની એની કાર્ટૂન સિરીઝ. ઇટ વોઝ એન એબિલિટી કે આ એક એવી એબિલિટી એટલે ક્ષમતા હતી. શેની ક્ષમતા હતી? તો કે ટુ મેક હિઝ it was an ability, આ એવી ક્ષમતા હતી કે he could turn on for any occasions,
કે તે બરોબર છે હકીકતમાં ટર્ન ઓન એટલે ચાલુ કરવું થાય, પણ અહીંયા ઉપયોગ કરવાના સંદર્ભે કે આ એક એવી એબિલિટી એટલે ક્ષમતા હતી કે હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન્સ, એ કોઈ પણ પ્રકારના ઓકેશન્સ એટલે પ્રસંગોએ બરોબર એને કામે લગાડતો અથવા એનો ઉપયોગ કરતો. લાર્જ ઓર સ્મોલ, એ પછી ઓકેઝન અંડરલાઈન કરજો, ઓકેઝન એટલે પ્રસંગ, એ પછી કોઈ નાના કે મોટા પ્રસંગો હોય. આગળ કહે છે કે વન્સ એટલે કે એક વખત, વેન માય સન રોય એડવર્ડ, કે એક વખત મારો દીકરો રોય છે બરોબર, રોય એડવર્ડ છે, હેડ અ મીઝલ્સ, અંડરલાઈન કરજો મિત્રો, મીઝલ્સ એટલે ઓરી, એક સ્કિન ડિઝીઝ છે, તમે સાંભળેલું હશે બરોબર છે. અછબડા અને ઓરી જે શરીરમાં નીકળે છે, તો અછબડા માટે શબ્દ વપરાય છે ચિકન પોક્સ, પણ ઓરી માટે શબ્દ વપરાય છે મીઝલ્સ, એટલે અંડરલાઈન કરીને નોટ ડાઉન કરજો કે એક વખત મારો દીકરો રોય એડવર્ડ છે એને ઓરી નીકળેલા. વોલ્ટ કિંગ, વોલ્ટ છે એ આવ્યો, એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી, અને વોલ્ટ છે એણે એને એક વાર્તા કીધી. કેવી વાર્તા હતી તો કહે છે કે ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયો, બરોબર છે એને પિનોશિયોની એક વાર્તા છે એ આને કહી. વિચ કે જે હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે વાર્તા છે એ તે સમયે બનાવી રહ્યો હતો. વેન જ્યારે વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, કે જ્યારે વોલ્ટ છે એ સ્ટોરી કહી રહ્યો હતો ત્યારે ઇટ વોઝ અ વર્ચ્યુઅસો પરફોર્મન્સ, અંડરલાઈન કરજો મિત્રો, વર્ચ્યુઅસો એટલે કુશળતાપૂર્ણ, ઇટ વોઝ અ વર્ચ્યુઅસો પરફોર્મન્સ કે તે ખૂબ જ કુશળતાપૂર્ણ જેને કહેવાય પરફોર્મન્સ એટલે રજૂઆત હતી. આગળ કહે છે હિઝ આઈઝ, તેની આંખો છે એ રિવેટેડ, અંડરલાઈન કરજો મિત્રો, રિવેટ એટલે જકડી રાખવું એવું કહી શકાય. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર, તેની જે આંખો છે એ જકડી રાખતી અથવા જડાયેલી રહેતી. કોના ઉપર જડાયેલી રહેતી તો કે હિઝ લિસનર, લિસનર એટલે સાંભળનાર, કે તેની આંખો છે એના જે સાંભળનાર છે એના ઉપર જડાયેલી રહેતી. આગળ કહે છે હિઝ મુસ્ચેક, અંડરલાઈન કરજો, મુસ્ચેક એટલે શું થાય મૂછ, તેની જે મૂછો હતી એ ટ્વિચ્ડ, ટ્વિચ્ડ એટલે વંકાયેલી અથવા વળ ચડાવેલી, તેની જે મૂછો છે એ કેવી હતી તો કે વળ ચડાવેલી હતી. કેવી રીતે તો કે એક્સપ્રેસિવલી, બહુ જ સ્પષ્ટપણે તે પોતાની મૂછો છે એને પણ વળ ચડાવેલી રાખતો હતો. ઇઝ આઈબ્રોઝ, તેના જે આઈબ્રોઝ, આઈબ્રો એટલે આપણને ખબર છે નેણ જેને કહીએ, એ એના ભવા એવો શબ્દ પણ વપરાય છે, પણ એ કદાચ તમને ખ્યાલ નહીં હોય, એટલે હિઝ આઈબ્રોઝ, તેના જે આઈબ્રો છે એ રોઝ એન્ડ ફેલ, બરોબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો રોઝ એટલે ગુલાબ લેવાનું નથી, તેના જે આઈબ્રોઝ છે એ રોઝ એન્ડ ફેલ, બરોબર. એ રોઝ એટલે ઉપર, રેઇઝનું ભૂતકાળ છે, અને ફેલ એટલે નીચે, અપડાઉન જેને કહી શકાય. એના જે નેણ છે એ પણ ઉપર નીચે થતા હતા. એન્ડ અને હિઝ હેન્ડ્સ, તેના જે હાથ છે એ મૂવ્ડ, એના હાથ છે એ પણ હલાવતો હતો. કેવી રીતે તો કે વિથ અ ગ્રેટ ગ્રેઝ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર, કે એટલી જ જેને કહેવાય પોતાના જે હાથ છે એ પોતે કેવી રીતે ચલાવતો હતો તો કે એટલી જ ગ્રેઝ એટલે અદાઓથી. કેવી અદા તો કે ઓફ મ્યુઝિકલ કંડક્ટર, કોઈ પણ જેને કહેવાય વાદક વૃંદનો જે સંચાલક છે, બરોબર. વાદક વૃંદનો સંચાલક એટલે તો વિદ્યાર્થી મિત્રો તમે ઘણી બધી વખત મોટી મોટી મ્યુઝિકલ પાર્ટીઝ જોયેલી હશે, અને એક સાથે ઘણા બધા જેને કહેવાય મ્યુઝિશિયન છે એ પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ છે એના ઉપર મ્યુઝિક છે એ પ્લે કરતા હોય, અને એની આગળ એક વ્યક્તિ છે એ હાથમાં સ્ટીક રાખી અને કંઈક સાઇન કરતો હોય. એટલે આપણને એમ થાય કે તો આગળ ઊભા હાથ હલાવે છે, પણ હકીકતમાં એને મ્યુઝિકલ કંડક્ટર અથવા મ્યુઝિક કંડક્ટર એવું કહી શકાય. એને કહેવાય વાદક વૃંદનો સંચાલક. એ જે કંઈ પણ હાથનું હલનચલન કરે છે એના દ્વારા એ પ્રકારનું મ્યુઝિક છે એ આ બધા મ્યુઝિશિયન છે એ પ્રોડ્યુસ કરે છે, એટલે કે વગાડે છે, બરોબર છે. તો અહીંયા વોલ્ટ છે એ વાર્તા કહેતી વખતે પોતાના હાથ છે એને મ્યુઝિકલ કંડક્ટરની જેમ હલનચલન કરાવતો હતો. આગળ કહે છે કે
યંગ રોય એટલે કે આ નાનકડો રોય છે એટલે એનો દીકરો વોઝ સો વાઇડ આઈડ, અંડરલાઇન કરો. વાઇડ આઈડ એટલે પ્રભાવિત થવું. આ નાનકડો રોય છે એ તો એટલો બધો પ્રભાવિત થયો શેનાથી? તો કહે છે કે એટ વોલ્ટ્સ ગ્રાફિક, બરોબર છે, કે એની જે ગ્રાફિક, અંડરલાઇન કરજો, એટલે શૈલી. શેની શૈલી છે એની? તો કહે છે ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, અંડરલાઇન કરજો મિત્રો. ફેરી ટેલ એટલે પરીકથા. ટેલ એટલે કથા થાય અને ફેરી એટલે પરી થાય. તો રોય છે એ એની જે પરિકથા છે એનાથી એટલો બધો પ્રભાવિત થયો કે હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ, કે હી ફરગોટ, તે ભૂલી ગયો. કોના માટે? તો કે ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ, એના જે મિઝલ્સ એટલે આપણે આગળ જોયું ઓરી, જે એક સ્કિન ડિઝીઝ છે, તો એના જે મિઝલ્સ છે, ઓરી છે, એનો જે દુખાવો છે, એની જે પીડા છે એ ભૂલી ગયો. એટલે આટલા ગ્રેસથી, આટલી ખૂબ જ સારી એવી આવડતથી વોલ્ટ છે એણે એને વાર્તા કહી. લેટર એટલે કે પાછળથી, વેન હી સો, જ્યારે તેણે જોયું, ધ ફિનિશ્ડ પિક્ચર, કે જ્યારે એણે આ વાર્તા છે એ પૂરી થયેલી જોઈ ત્યારે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ, તે જેને કહેવાય સ્ટ્રેન્જલી એટલે આશ્ચર્યકારક રીતે, ડિસઅપોઇન્ટેડ એટલે શું થાય? તો કે નિરાશ થવું, હતાશ થવું. એ હતાશ થયો. કેમ? તો કે ઇટ ડિડન્ટ સીમ, તે લાગતી ન હતી. કેવી નહોતી લાગતી? તો કે એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ, જ્યારે એણે આ વોલ્ટ છે એણે પોતાને બાળપણમાં જે વાર્તા કહી હતી એ જ વાર્તા જ્યારે એણે મૂવી સ્વરૂપે કમ્પ્લીટ થઈ ત્યારે જોઈ તો એણે એવું કહ્યું કે ઇટ ડિડન્ટ સીમ, એ એટલી બધી નથી લાગતી. કેવી નથી લાગતી? તો કે એક્સાઇટિંગ એટલે રોમાંચક, ઉત્સાહ આપનારી. કેવી? તો કે વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, જ્યારે મને અંકલે એ વાર્તા કહી હતી અને એ જેટલી ઉત્સાહી અથવા રોમાંચક લાગતી હતી એટલી આ રોમાંચક લાગતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી અટકીએ. આશા રાખું કે તમને બધું સમજાયું હશે. હોમવર્કની અંદર તમને મેં અંડરલાઇન કરેલા જે સ્પેલિંગ હાર્ડવર્ડ લખાવ્યા છે, ટીક કરાવ્યા છે, એ 3 ટાઈમ્સ તમારે તમારા હોમવર્કની અંદર લખવાના છે. ફરીથી જ્યારે આપણે આપણા લેક્ચરમાં મળીએ ત્યારે આપણે આ યુનિટ છે એને આપણે આગળ વધારીશું. ત્યાં સુધી થેન્ક યુ.